મોરબીમાં જય ભીમના ગગનભેદી નારા સાથે ડોક્ટર બાબા સાહેબની 132મી જન્મ જયંતિ નિમિત્તે મહારેલી યોજાઈ હતી। મોરબીમાં આજે અનુસૂચિત જ્ઞાતિ સમાજ દ્વારા ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની જન્મ જયંતિ નિમિત્તે ભવ્ય રેલી યોજવામાં આવી હતી। મોરબીના સ્ટેશન રોડ ખાતેથી ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની રેલીનું પ્રસ્થાન થયું હતું। આ ભવ્ય રેલીમાં ભગવાન બુદ્ધ અને ડોક્ટર બાબા સાહેબ આંબેડકરના આકર્ષક ફ્લોટ રાખવામાં આવ્યા હતા। બાઇક તથા ફોર વ્હીલ તથા મોટી સંખ્યામાં લોકો પગપાળા વિશાળ રેલીમાં જય ભીમના નારા સાથે ડીજેના તાલ સાથે ઝૂમીને મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા। આ રેલી શહેરના મુખ્ય માર્ગો ઉપર વિવિધ સંગઠનો અને સંસ્થાઓ દ્વારા ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની પ્રતિમાને ફુલહાર પહેરાવીને સ્વાગત કર્યું હતું। રેલી ફરીને ગાંધી ચોક પાસે નગરપાલિકા ખાતે આવેલ ડોક્ટર બાબા સાહેબની પ્રતિમા ખાતે પહોંચીને પૂર્ણ થઈ હતી, જ્યાં સમાજના અગ્રણીઓ દ્વારા અને રાજનેતાઓએ ડોક્ટર બાબા સાહેબની પ્રતિમાને ફુલહાર અને પુષ્પાંજલિ અર્પણ કરી હતી। એક સાથે હિન્દુત્વ માટેનું કામ કરી રહ્યું છે એમના મોરબી જિલ્લાના સંયોજક છું અને અમે આજે જે બાબા સાહેબની જબરજસ્ત શોભાયાત્રા નીકળી છે એમનું અમે અમારા સંગઠન વતી એ તેદ ઉપરાંત વિવિધ જે કાંઈ હિન્દુવાદી સંગઠનો છે એના વતી બધાએ ભવ્ય અને અતિ ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું છે। અમે પણ અમારી રીતે સ્વાગત કર્યું છે અને આમ ને આમ આવી જ રીતે શોભાયાત્રાઓ નીકળતી રહે એવી અમે આશા રાખી છીએ। તમામ સમાજમાં શિક્ષણ વધે, વ્યસન મુક્તિ અને સારી રીતે બિઝનેસમાં આગળ આવી એટલે તમામ સમાજ દૂધમાં સાકર ભરે એમ ભરી જાય। આજે જોયું મેં રેલીમાં વિશ્વ હિન્દુ પરિષદ સંગઠન, બીજા બધા આગેવાનો, ઉદ્યોગપતિ એ રેલીને આવકારવા માટે જે ઊભા છે અને ભારતીય જનતા પાર્ટીની તમામ ટીમ, યુવા ભાજપથી માંડીને સંગઠનથી માંડી અને ધારાસભ્ય દુલભજીભાઈ મારી સાથે અને તમામ ટીમે જે આજે આવકાર્યું બહુ ખુશીની વાત છે। કોઈ પણ રેલી, કોઈ પણ ધર્મની રેલી નીકળે, સમાજની તો નીકળે ડૉક્ટર સાહેબની, પણ ધર્મની રેલી આજે સવારે આપણે જોયા હતા કે 15 દી પહેલાં રેલી નીકળી આપણા વિશ્વ હિન્દુ પરિષદ એનું પણ એક આયોજન એવું એ રીતે સાહેબ આંબેડકરની જન્મ જયંતિની જે શોભાયાત્રા નીકળેલ એમાં અમારા ધારાસભ્ય શ્રી કાંતિભાઈ અમૃતિયા સાહેબ, દુલ્લા બાપા, મોરબી શહેર પ્રમુખ લાખાભાઈ અને તમામ ભાજપના કાર્યકર્તા અને અમારા તમામ મોરબી જિલ્લા દલિત સમાજના દલિતોના આયોજક અને તમામ એના કાર્યકર્તાઓએ તાકાત ગૌતમ બુદ્ધની વિશાળ પ્રતિમા, ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરની વિશાળ પ્રતિમા અને ભારતનું સંવિધાન આ એક સાથે અમે ફ્લેટો રજૂ કરેલ છે અને મોરબી જિલ્લાની જે જનતાએ અમને સાથ સહકાર અને પત્રકારો ભાઈઓ જે સાથ સહકાર આપ્યો છે તે અમે ધન્યવાદને કાબિલ છે અને પોલીસ પરિવારનો પણ અમે આભાર માની છીએ જે આવી સરસ વ્યવસ્થા કરેલ છે। મોરબીની જનતાને અમે પણ આભાર માની છીએ કે આવી સરસ વ્યવસ્થા અમને સાથ સહકાર આપેલો અને અત્યારે આ વિશાળ રેલીની અંદર મહિલા, પુરુષો, બાળકો જે બાબા સાહેબના નીલા ઝંડા અને પંચશીલ સાથે જે આયોજન ભવ્ય અને વિશાળ રેલીમાં કરેલ છે તેવી બાબા સાહેબ અને સલામી આપી છીએ તે અમે એક ધન્યવાદને પાત્ર છીએ આ સમગ્ર મોરબી જિલ્લાને। ડૉક્ટર આજ રોજ તારીખ 14 એપ્રિલ 2023ના રોજ પૂજ્ય બાબા સાહેબ આંબેડકરનો જન્મ ઉત્સવ હોય તો તે અંતર્ગત હિન્દુ યુવા વાહિનીની જિલ્લાની, શહેરની અને ગ્રામ્યની સમસ્ત ટીમ તેમની શોભાયાત્રાનું સ્વાગત અર્થે અશોક ખરચરિયા, GTV ન્યૂઝ, મોરબી।